ગાંધીધામ આદિપુરમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરના તાળા તોડી તસ્કરો દાનપેટીમાંથી 12,000 ચોરી કરી। આદિપુરમાં આવેલ CDX વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરને તસ્કરોએ દાનપેટીમાંથી 12 થી 15,000ની ચોરીને અંજામ આપ્યો। પોલીસ મથકે પૂજારી સાથે સ્થાનિકોએ 20 જેટલા ભાવિકોએ ફરિયાદ નોંધાવી હતી। CDX વિસ્તાર પાંચવાડીમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે રાત્રિના સમય દરમિયાન મંદિર બંધ કર્યા બાદ સવારે જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે તાળું ન હતું અને દાનપેટી પણ તૂટેલી હતી અને દાનપેટીમાંથી અંદાજિત 12 થી 15,000ની મત્તા ગઈ હોવાની પૂજારી દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ બેન દરરોજ સવારના અમે 7:30 થી 7:45 વાગે અમે આવીએ છીએ પ્રાર્થના પૂજા અર્ચના કરવા, પણ અમારા પૂજારી સાહેબે અમને 6 વાગે જાણ કરી કે મંદિરના તાળા તૂટી ગયેલ છે, એટલે અમે 6:15 વાગે અહીંયા હાજર થઈ અને મંદિરમાં ચેક કરે અને સૌ સાથે મળી અને ફરિયાદ કરેલ છે। આશરે 12 થી 15,000 12 મહિનામાં 4 વખત ખોલી છે, દર 3 મહિનામાં 12 થી 15,000 રૂપિયાનું બજેટ આમાંથી નીકળે છે। 12 થી 15,000 અને એમાં અમે ક્લિયર લખી દીધું છે 12 થી 15,000।